હાસોડના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ નોંધવામાં આવ્યો હતો। હાસોડ તાલુકાના ઇલાવ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે। વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી પાવર ગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર માટે ખોદકામની કામગીરી કરવા તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે। ઉપરાંત કંપનીના ભારે વાહનો સતત ખેતરોમાંથી પસાર થતા ખેતીની જમીનને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। આ મુદ્દે આશરે 50 જેટલા ખેડૂતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોની માંગ છે કે તેમની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ઉગ્ર વિરોધ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી। હાલ ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ યથાવત છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇનના કામનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે। આ અગાઉ પણ 2 વખત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પાવર ગ્રીડ વાળા પ્રાઇવેટ માલિકીના જગ્યામાંથી રસ્તો લઈ લીધો છે। એ કોઈ નોટિસ પણ નથી આપ્યું, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ, એટલે કોઈ વળતરની તો વાત જ નથી કરતા। તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે, અહીંથી કંપનીમાં અમારી પરમિશન લઈ અને યોગ્ય વળતર આપે એનું। આજ રોજ 13 જૂન પ્રાઇવેટ માલિકીના રસ્તાને પરમિશન લીધા વગર પાવર ગ્રીડ કંપનીવાળા પ્રાઇવેટ માલિકીની અંદર આ ખોદકામ કરવા આવી ગયા છે। રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે। હવે સરકારના કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવર ગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો। તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે, તો ખેડૂત જવું ક્યાં? ત્યારે અમે સવાલ કર્યો ત્યારે એવું જવાબ મળ્યો છે કે કોર્ટમાં જાઓ। હવે કોર્ટનો તો 10 વર્ષ પછી ચુકાદો આવશે, 10 વર્ષ સુધી આ રસ્તો નહીં વાપરે એ લોકો। એટલે અમારો મીડિયાના માધ્યમથી સરકારને અને જે પણ લોકલ પ્રશાસનને બધાને સવાલ છે કે ઇનલીગલ આ લોકો જે ઘૂસે છે એના માટે હવે કોને રજૂઆત કરવાની અમારે?